ઇંગોરાળા નજીક કપાસ વીણતી વખતે સિંહણે કિશોરી પર કર્યો હુમલો. અમરેલી જિલ્લામાં સિંહણના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. લાઠીના ઇંગોરાળા અને ભીંગરાળ ગામ વચ્ચે કપાસ વીણતી 14 વર્ષની બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. આ હુમલામાં રૂખીના કેદુભાઈ નામની પરપ્રાંતીય બાળકીને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકી ખેતરમાં મજૂરી કામ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક દામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે અમરેલી રેફર કરવામાં આવી છે. સિંહણના હુમલાની આ ઘટનાને પગલે વન વિભાગ સક્રિય બન્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિનેશભાઈ ભીમજીભાઈ સસાણી, ઇંગોવાળા ગ્રામ પંચાયત માજી સરપંચ. શું બનાવ બન્યો તો આપણે? આ લોકો મજૂરી કામ ખેતરમાં કરતા હતા, કપાસ વીણતા હતા અને આ બેબી ઉપર શિયાળે હુમલો કર્યો છે. અને એનો ભાઈ હતો, એણે શિયાળને પાસકું માર્યું એટલે શિયાળ ભાગી ગઈ હતી. પછી ક્યાં હોસ્પિટલ લઈ ગયા હતા? આ એને પ્રાથમિક સારવાર ગામમાં આપેલી લોકોએ, અને ત્યાંથી દામનગર સિવિલમાં લઈ ગયેલા અને ત્યાંથી અહીં અમરેલી લાવ્યા. અમરેલી રિફર કર્યા છે. હે લીલા શું બનાવ બન્યો તો? શેઠના વાડીમાં કામ કરતા હતા. હા હા અહીંયા કપા વીણવા ગયા અમે ખેતરમાં. હા હા તે સિંહ બેઠેલો. હા હા અમે કપા વીણતા છોકરા ભાગ્યા. દાદાને ગાવીને સિંહ પકડ્યું. સિંહ હતો કે સિંહણ હતી? સિંહણ હતી. સિંહણ હતી. હા. પછી તમે ભાગ્યા? હા ભાગ્યા. પછી સિંહણે હુમલો કર્યો તમારી હા, ઉપર? અમારી પર હુમલો કર્યો. હા. પછી બચાવવા કોણ ગયું હતું બેન? પછી તો આ છોકરો, હા હા આ છોકરાએ બાસકું માર્યું. આમનું આમ તો છોકરી